સમાચારમાં વાત અમદાવાદની કરીશું। માવઠાથી ભાલ પંથકના ખેડૂતોને નુકસાન। ઝોલા અને ફાંગડી સહિતના ગામોના ખેતરોમાં જળબંબાકાર। કાપણી થતા પહેલા જ ડાંગરના ઊભા પાકનું ધોવાણ। ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ખેડૂતો ચિંતામાં મુકાયા। સરકાર સર્વે કરીને ખેડૂતોને યોગ્ય સહાય આપે તેવી માંગ। સરકાર પાસે ખેડૂતોના તમામ ડેટા છે તેવું ખેડૂતો કહી રહ્યા છે। તમામ ડેટા હોવા છતાં ખેડૂતોને હેરાન કરાઈ રહ્યા છે। ઘાસચારો આપવા અને દેવું માફ કરવા પણ માંગ કરવામાં આવી। તો અમદાવાદ સાણંદમાં માવઠાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ઉભેલા અને કાપણી કરેલા પાકને નુકસાન થયું છે। એપીએમસી બંધ હોવાથી કાપેલો ડાંગર ખેતરમાં જ રહી ગયો। ટેકાના ભાવે ખરીદી શરૂ નહીં થતા ખેડૂતોને નુકસાન। યોગ્ય સમયે પાક ખરીદી શરૂ નહીં કરાતા નુકસાન। તો દિવાળી વેકેશન હોવાના કારણે એપીએમસી બંધ હોવી, ત્યારબાદ ટેકાના ભાવે પણ ખરીદી બંધ હતી અને એવામાં કમોસમી વરસાદ આવતા ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે। અત્યારે હાલ અમે સાણંદ આજુબાજુના ગામડાઓમાં ઉપસ્થિત છીએ અને આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના ડાંગરનો પાક જે ખેડૂતો દ્વારા લણણી કરી દેવામાં આવી હતી, ત્યારબાદ ખેતરમાં રાખવામાં આવ્યું હતું અને એ જ સમયે કમોસમી વરસાદ વરસ્યો અને એના કારણે પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે। ખેડૂતો છે એમની સાથે વાતચીત કરીએ। કેટલું નુકસાન છે? 500 થી 600 મણનું નુકસાન છે મારે એકને। બધા ખેડૂતોને નુકસાન ફૂલ છે અમારા ગામડાઓમાં। તો આ મતલબ કેમ અહીંયા રાખી હતી તમે? એપીએમસી માર્કેટ પણ બંધ છે તથા ટેકાના ભાવનું પણ બંધ છે આજે। તેના લીધે અમારો માલ બગડ્યો છે। 500 થી 600 મણ આ જ રીતે છે। હવે અમને અમારી એક જ વિનંતી છે સરકારને કે અમને આને કંઈક થોડું ઘણું સહાય આલે તો ખેડૂત આજે જીવતો રહેશે। સામાન્ય સંજોગોમાં એપીએમસી એ વેકેશન સમયગાળા દરમિયાન બંધ જ રહેતી હોય છે, તો મતલબ એવું તો શું બન્યું કે જેના કારણે આટલા મોટા પ્રમાણમાં નુકસાની આવી રહી છે? વરસાદના હિસાબથી સાહેબ, વરસાદના હિસાબથી આવ્યું। એટીએમ બંધ હતું, ટેકાના ભાવને ખરીદી બંધ હતી। ડાંગર લઈને ખેતરમાં 12 ઢગલો કર્યો એટલે 12 ઢગલામાં આ રીતે વરસાદ કમોસમી વરસાદ થવાથી આ બધું બગડ્યું। આ જુઓ તમારે સામે છે બધું। સરેરાશ કેટલી નુકસાન છે આજુબાજુના ગામડાઓમાં? સરેરાશ બધા આજુબાજુના ગામડામાં બધે નુકસાન થયેલું છે કમોસમી વરસાદના કારણે। તો સરકારશ્રીને અમારે નમ્ર વિનંતી છે ખેડૂતોની કે એપીએમસી માર્કેટ બંધ હતા, પ્લસ ઓનલાઈન ખરીદી પણ બંધ હતી, તો ખેડૂતોને કાપણી થયેલો માલ જે ઘરે લાવેલો ડાંગર એ બધી ઉગાઈ ગઈ છે। અને સરકારને અમારી નમ્ર વિનંતી છે કે અમારી ડાંગરનું કોઈ પણ વળતર સાહેબ આપે તો અમને આ ખેડૂત અમે પગભેર ઊભા થઈ શકીએ। પરંતુ જે જાહેરાત કરવામાં આવી છે એમાં તો જે લોકોએ કાપણી કરીને લાવી નાખ્યા હતા એમને તો સહાય માટે યોગ્ય નથી ગણવામાં આવ્યા। તો સાહેબ અમે એપીએમસી માર્કેટ બંધ હતા એના કારણે અમારું નુકસાન થયેલું છે। તો કાપણી અમારી થઈ ગયેલી છે અને ઘરે ડાંગર લાયેલા છીએ અમે, તો અમારું આ નુકસાન થયેલું તો અમે સરકાર અમને નુકસાન નહીં આપે તો અમે પગભર કઈ રીતના ઊભા થઈશું? તો અમે અમારા ધિરાણો છે, અમારા ઘર ખર્ચા છે, રવિ પાક છે, અમે કઈ રીતના કરશું સાહેબ? આ સરેરાશ મતલબ આનો કોઈ ઉપયોગ થઈ શકે ખરો? આ જે છે ના, આનો કોઈ ઉપયોગ થઈ શકે નહીં, આને મારે ફેંકી દેવી પડે। કોઈ આનો ઉપયોગ થાય ખેડૂત તમે આ જે ફેંકવાની જ છે આને, બીજું કાંઈ કરવાનું નથી। અત્યારે આ વાડા બધા હોય ખાલી કરવાના છે ને આને ફેંકવાની જ છે। કોઈ બીજો આનો ચાન્સ નહીં કે આને વેપારી કોઈ પણ લે। ઓકે, તો આ પ્રકારની જે ડાંગર હોય છે એને કારખાનામાં એટલે કે જે વેપારીઓ છે એ લેતા નથી અને એના જ કારણે જે નુકસાન છે એ ખૂબ મોટું જોવા મળી રહ્યું છે। ખેડૂતોનો દાવો છે કે એપીએમસી તમામ બંધ હતી, આ સિવાય ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થઈ ન હતી અને એ સમયગાળા દરમિયાન આ પ્રકારે જે કમોસમી વરસાદ આવ્યો છે ખેડૂતોએ તો કાપણી કરી દીધી હતી અને પોતપોતાના ખેતરો અથવા તો પોતાની જે જગ્યા છે ત્યાં લાવીને આને મૂકવામાં આવી હતી। એ સમયગાળા દરમિયાન કમોસમી વરસાદ પડ્યો, ખેડૂતો પોતાનો વાંક એમને નથી લાગી રહ્યો। સરકારે એપીએમસીઓ બંધ રાખી હતી અને ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ન હતી, એના કારણે નુકસાન થયું છે અને એના જ કારણે તેઓ માંગણી કરી રહ્યા છે કે સરકાર યોગ્ય વળતર આપે। દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।